ચૂકવાનું બધું એને ખબર હોય, બધા બસો એને ખબર હોય. ન્યાય એનું જ્ઞાન છે, આપણું અજ્ઞાન છે. એમ લક્ષણો અને સારવાર અને એનું પરિણામ કોઈ પણ બે વ્યક્તિને એક સરખું હોય જ નહીં. અને જ્યારે આ સરખું લાગે ત્યારે આપણે ઊભું રહી જવાનું, વાંચવાનું, કોઈને પૂછવાનું, જોવાનું, સમજવાનું. આપણે કાંઈક ભૂલ કરીએ છીએ. ઓકે. શમનમ, કોપનમ, સ્વસ્થયિતમ, દ્રવ્યમ ઇતિ ત્રિધા. 3 પ્રકાર. દ્રવ્ય 3 પ્રકારના જ હોય, ચોથો પ્રકાર જ નથી. કાં શમન કરતું હોય, કાં શોધન કરતું હોય, કાં સ્વસ્થયિત હોય. તો આ 3 પ્રકારના. 2 અર્થ થાય. 3માંથી 1 પ્રકારનું જ હોય. બીજું 3 દ્રવ્યની અંદર 3 ગુણ હોય. એ શમને કરતું હોય, કોપને કરતું હોય, સ્વસ્થિત કરતું હોય. એકને શમન કરતું હોય, બીજાને કોપન કરતું હોય, ત્રીજાને સ્વસ્થિત હોય. શમનમ, કોપનમ, સ્વસ્થિતમ, દ્રવ્યમ ઇતિ ત્રિધા. આમ આ દ્રવ્ય જે છે 3 પ્રકારના છે. એક પછી એક જે શ્લોક આવે છે, એકબીજાને જોડતી કડીરૂપ શ્લોક કેટલા સ્ટેપ બાય સ્ટેપ અષ્ટાંગારે મૂક્યા છે. આપણી તો બુદ્ધિ કામ ન કરે. એણે આટલા બધા ચરક સુશ્રુત મોટા મોટા ગ્રંથમાંથી ભેગું કરી ને આખું જે સાર લીધો છે એ એટલો વ્યવસ્થિત લીધો છે. કદાચ આપણે એક સૂત્ર ઉપર જ વાતો કરીને રાખીને તો એ આપણા વૈદ બની જાય. બહુ જરૂર નથી આખો અષ્ટાંગથી ભણવાની કંઈ જરૂર નથી. અત્યારે માની લો 2-3 હજાર ઔષધિઓ વનસ્પતિઓ છે, 3-4 હજાર ઔષધિઓ હોય, બધું ન આવડે કાંઈ જરૂરી નથી. 25-50 ઔષધિ આવડી ગઈ, બરાબર ઊંડા ઉતરી ગયા તો એ ઔષધિ દ્વારા કોઈ પણ રોગ મટી શકે. જ્વર છે, તાવ છે, તો માની લો 100 જાતના તાવ આવે છે. જ્વર હો કરતાં બીજા 1000-10,000 જાતના બીજા છે જ, પણ એનું નામ કદાચ ન આવડે તો કાંઈ જરૂરી નથી. પણ આપણને એના દોષગત ચિકિત્સા કરતાં આવડી જવું જોઈએ તો બહુ થઈ ગયું. એમ ઔષધ દ્રવ્ય 3માંથી 1 કામ કરે અને 3 કામ કરે એટલું આપણને આવડવું જોઈએ. એક દ્રવ્ય શેમાં શમનમાં વાપરવું, કયા દર્દીમાં કોપનમાં વાપરવાનું, કયા દર્દીમાં સ્વસ્થિતમાં વાપરવાનું. એક દ્રવ્યમાં 3 ગુણ છે. એક દ્રવ્ય 3 જગ્યાએ અલગ અલગ રીતે વાપરી શકાય છે. દ્રવ્ય ઇતિ ત્રિધા. 3 પ્રકારના દ્રવ્યની અંદર ગુણો રહેલા છે. હવે કોપનના પણ પ્રકારો છે. શમનની જેમ કોપનના પણ પ્રકારો છે. દાખલા તરીકે તમને ન ગમતી વસ્તુ બને એટલે શરીરની અંદર દોષો બધા કોપી ઉઠે. થોડી વારમાં આખું કોપી ઉઠે. જો માનસિક થયું, તમારા શરીર સાથે કોઈ ઘટના નથી ઘટી. ઘટના ક્યાં ઘટી? બહાર ઘટી. બહાર ઘટી દોષો અંદર ડિસ્ટર્બ થઈ જાય, એકાએક કોપાયમાન થઈ ગયા. પછી દ્રવ્ય તમે લીધું, તો જે દ્રવ્ય લીધું દોષોને તરત કોપાયમાન કરે. તો કોપાયમાન કરનારા દ્રવ્યો પણ એક તરત કોપાયમાન કરે, સ્પીડી કરે, એક ધીમે ધીમે કરે અને એક હાવ મંદ ગતિથી કરે. દાખલા તરીકે દહીં છે, બહુ લાંબો સમય કોઈ ખાય તો ધીમે ધીમે કરતાં વિષ્ટંભી, શ્રોતોરોધ, સોજા એવું લાંબા સમયે થાય. સાંધાના દુખાન એવું લાંબા સમય. એ તાત્કાલિક તમને કાંઈ વાંધો નહીં આવે, એ ધીમે ધીમે કરશે. એની જગ્યાએ કોઈ વિષ ઝેર પીવામાં આવ્યું તો તરતોતર, કારણ કે ઝેરનો ગુણ એ સીધું પાચન થયા વગર યાને કે રૂપાંતર થયા વગર સીધું શરીરમાં ફેલાઈ જાય છે. કારણ કે એમાં આશુકારી ગુણ છે.
જેવી રીતે પાણીની અંદર તમે બ્લુ શાહી નાખો તો શાહીમાં તરત ફેલાઈ જાય છે ને, એવી રીતનું વિષ છે શરીરમાં તરત જ ફેલાઈ જાય અને તરત જ શરીરના દોષોનો પ્રકોપ કરે. હવે પ્રકોપની અંદર એક દોષનો પ્રકોપ કરે, બેનો કરે, ત્રણ દોષનો પ્રકોપ કરે. એવા ઔષધો અલગ અલગ હોય. સામાન્ય રીતે વિષ છે ત્રણ દોષનો પ્રકોપ કરનારું છે. જેમાં કફ ગુણ પ્રધાન છે એ કફનો પ્રકોપ કરે, જેમાં વાયુ ગુણ પ્રધાન છે એ વાયુનો પ્રકોપ કરે, પિત્ત ગુણ પ્રધાન જેમાં ઔષધો એ પિત્તનો પ્રકોપ કરે. તો એક દોષનો પણ પ્રકોપ કરે, બેનો કરે, ત્રણ દોષનો પણ કરે, ધીમે ધીમે કરે, સ્પીડથી પણ કરે, ફટાફટ પણ કરે. એવી જ રીતનું સ્વસ્થહિતનું પણ એ જ રીતનું છે. ઘણા ઔષધો છે કે સીધું તરત તમને પરિણામ આપનારું હોય. એવા ઔષધોમાં દૂધ છે. કારણ કે આ જન્મ 7મા પુરુષે જન્મથી જ માનું ધાવાને કારણે જન્મથી જ આપણને 7મા થયેલું છે દૂધ. એટલે દૂધ એવી વસ્તુ રહી કે બધા માટે સ્વસ્થહિત છે. કારણ કે આપણને 7મી થઈ ગઈ. 7મી કોને કહેવાય કે જેનો તમે નિરંતર ઉપયોગ કરો અને શરીરને એ અનુકૂળ થઈ ગયું હોય અને શરીર એને અનુકૂળ થઈ ગયું હોય કે જે કોઈ મોટા દોષો ઉત્પન્ન ન કરે, એને 7મી શબ્દ વાપરવામાં આવે છે. તો દૂધ છે એ આ જન્મથી જ 7મી છે. તો દૂધ એ સ્વસ્થહિત તો છે જ, પણ દૂધને તમે લાંબો સમય સતત પીધે રાખો, અતિ પીવો તો કફનો પ્રકોપ પડે. બાકી માત્રામાં પીવો તો કાંઈ વાંધો નથી. પહેલી વસ્તુ. હવે દૂધમાંય પાછા બહુ પ્રકારો આવશે. બકરાનું, ડાડરનું, ઊંટડીનું, આથણીનું, સ્ત્રીનું, ગાયનું. ઉત્તમમાં ઉત્તમ ગાયનું દૂધ કીધું. જે ગાયનું દૂધ છે એ સામાન્ય રીતે વધારે પડતા, કારણ કે કફને એટલું બધું પ્રકોપ કરનાર નથી. ઘેટીનું દૂધ છે એ પાછું ઉષ્ણ હોય છે. બકરીનું દૂધ છે વાયુ વૃદ્ધિ કરનારું હોય છે. અલગ અલગ. એટલે સ્વસ્થહિત પણ સ્પીડી કરે. દાખલા તરીકે વાજીકરણ ઔષધ કે જેની સંતાન પ્રાપ્તિમાં નબળાઈ હોય તો વાજીકરણ ઔષધ એવા આપ્યા છે કે જે તરત જ તમારી શરીરની પુષ્ટિ કરે. દૂધની અંદર ઘી નાખીને પીવાનું, અશ્વગંધા દૂધમાં નાખીને સાકર સાથે ઉકાળીને પીવો, મકરધ્વજ વટી, વાંદરી ગુટિકા, આ બધી વસ્તુ શિલાજી છે. આ બધી વસ્તુ એવી છે કે ત્વરિત તાત્કાલિક વાજીકરણ ઔષધ કરે, તરત બળ આપનાર ઔષધો કેટલાક છે. દાખલા તરીકે કવચા. પણ સીધા કવચા ખાવ તો તરત બળ આપનારા નથી. અને દૂધ સાથે આપો તે તરત બળ આપનારા છે. પછી સ્વરૂપો. માની લો તમે ચૂર્ણ, ટેબ્લેટ, એના કરતાં એનું આશાવરિષ્ઠ બનાવી લ્યો તો સદ્ય ફલ આપનારું છે. પરિણામ પણ જલ્દી આપે, અસર પણ કરાય, લાંબો સમય સુધી કરે. એના આશાવરિષ્ઠ હોય. એટલે અહીંયા આપણે પ્રકારો શમનમ, કોપનમ, સ્વસ્થહિતમ, આ 3 પ્રકારના ઔષધ છે. આનું ઘણું બધું વિવરણ આગળ આવશે. અત્યારે બધી જે સૂત્રો છે એનું વિવરણ આગળ પૂરેપૂરા શાસ્ત્રમાં આવશે. વિવરણ ઘણું બધું. એટલે તમને આશ્ચર્ય થશે કે અહીંયા એક શબ્દ સમજવા માટે આપણે 1 કલાક વાપરીએ છીએ. એક સૂત્ર માટે 2 કલાક વાતો કરીએ છીએ. તો હજી આનું આગળ કેવડુંક આવશે. કોઈ પણ જ્ઞાનને સીમા હોતી નથી. જેને સીમા હોય એ જ્ઞાન ન હોય. કારણ કે જ્ઞાન છે એ એકાંગી ન હોય. બહુ મોટી વાત છે, જ્ઞાન કોઈ દિવસ એકાંગી ન હોય. દાખલા તરીકે કોઈ સંગીતનું જ્ઞાન શીખતો હોય તો સંગીતમાં ખાલી એવું નથી સંગીત, બહુ બધું ભેગું થાય પછી ખબર પડે કે ઓહો આ બધું તો આયુર્વેદિક સંગીતમાં છે, જ્યોતિષ સંગીતમાં છે, બધું ભેગું લાગે. તો કોઈ પણ એક જ્ઞાન તમે મેળવો તો બધા જ્ઞાન ધીમે ધીમે આવિર્ભાવ થાય છે
એની પાત્રતા પણ આવવા માંડે છે, આપણને શીખવાની રુચિ પણ ઉત્પન્ન થાય છે અને આપણને આવડી પણ જાય છે. એટલે આ બધા માત્ર સૂત્ર આપણે એ વાત કરી કે સાગરને ગાગરમાં ભરીને આપણને આપ્યું. હું તો એનાથી આગળ કહું કે ગાગરની ટબુડી કરીને આપણને આપ્યું છે. ના તો શમનમ કોપનમ સ્વસ્થ હિતમ દ્રવ્યમ ઇતિ ત્રિધા, આ 3 પ્રકારના જે દ્રવ્યો છે એ શમન, કોપન અને સ્વસ્થ હિત કરનારા છે. પછી ઉષ્ણ, શીત, ગુણોત્કર્ષ, તત્ર વીર્યમ દ્વિધા સ્મૃતમ. વીર્ય 2 પ્રકારના, ઉષ્ણ અને શીત, ગરમ અને ઠંડુ. ઉષ્ણ, શીત, ગુણોત્કર્ષ. ઉષ્ણ એટલે ગરમ, શીત એટલે ઠંડુ. ઈ ગુણ ઉત્કર્ષ રૂપમાં જેમાં રહેલા છે એવા 2 પ્રકારના દ્રવ્યો છે. એ દ્રવ્યની અંદર કાં તો ઉષ્ણ વીર્ય હોય ને કાં તો શીત વીર્ય હોય. અહીંયા ઉષ્ણ જેમાં વિશેષ કરીને રહ્યું છે ગુણ ઉત્કર્ષ શબ્દ આવ્યો છે. તો ઉષ્ણ, શીત, ગુણોત્કર્ષ. ગુણ ઉત્કર્ષ, ઉત્કૃષ્ટ અવસ્થામાં રહેલા હોવાને કારણે એને શીત અને ઉષ્ણ એવા વીર્યના 2 ભાગમાં પાડ્યા છે. ઋષિ મુનિઓ આપણી જેમ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ભગવાન આત્રેયને અગ્નિવેશ આદિ ઋષિઓ, જમદગ્નિ વગેરે ઋષિઓ અંદરો અંદર ખૂબ પ્રશ્નો કરતા. એ જ્યારે તમે ચરક, સુશ્રુત ને બીજા જ્યારે આપણે વાંચીએ ત્યારે ખબર પડશે કે આ લોકો કેટલી હદ સુધી જિજ્ઞાસા, કેટલા તાર્કિક, કેટલા ચિંતનશીલ, અને આત્રેય ઋષિ પાછું કેટલું વ્યવસ્થિત સમાધાન કરે છે. આ બધા અહીંયા વીર્ય 2 જ કીધા, ઉષ્ણ અને શીત. જ્યારે આગળ ચરકની બધું વાંચ્યું ત્યારે મેં તો કે ભાઈ એક નહીં, વીર્ય 2 નથી, 6 છે, એક 8 છે. બધા એની વાતો આત્રેય સાંભળે પછી તુંય સાચો, આમ જ હોય, તુંય સાચો, તારી વાત પણ બરાબર છે, પણ આ બધી વાતો આની અંદર આવી ગઈ માટે વીર્ય 2 છે. તો જો ગુરુની એક પરંપરા કેવી કે શિષ્યને ખોટો પાડતા નથી. પાછું બીજું, શિષ્યએ જે તર્ક કર્યો છે એ તર્ક ખરેખર સારો ને સાચો તર્ક છે. તો તર્ક કરવાવાળો શિષ્યની પણ પાત્રતા એવી અને ગુરુ પણ એવા કે જે તારી વાત ખોટી નથી, સાચી છે, પણ એ ગુણાની અંદર આવી ગયો છે. હવે તો ખૂબ બધા પ્રશ્નો આવશે, ખૂબ બધા આવશે, કારણ કે શોર્ટમાં કીધું તો એને પાછું વિવરણ કરશું ત્યારે ખબર પડશે કે ભાઈ વીર્ય તો ખરેખર તો એટલા બધા હોવા જોઈએ, પણ 2 જ છે. શા માટે 2 છે? આના માટે છે. એ આપણે વિમાન સ્થાન ને એવું બધું જ્યારે જોઈશું ચરકનું ત્યારે એમાં બધું આવશે. તો ઉષ્ણ, શીત, ગુણ, ઉત્કર્ષ, જેનામાં ઉષ્ણ ગુણ ઉત્કર્ષ છે એ ઉષ્ણ વીર્ય છે. જેમાં શીત ગુણ ઉત્કર્ષ રૂપે છે એ શીત વીર્ય છે. દ્વિધા 2 પ્રકારના જ વીર્ય રહેલા છે. વીર્ય શબ્દ ઉત્કૃષ્ટ અવસ્થા બતાવે છે, તાકાત, શક્તિ એવા અર્થમાં બતાવે છે. તો દાખલા તરીકે એકમાં જેટલી શીતતા છે એ શીતતાની ઉત્કૃષ્ટ અવસ્થા હોય એના કારણે એમાં શીત અને ઉષ્ણ 2 નામ તો કંઈક આપવું ને. નામ જો સંસ્કૃત ભાષામાં તો નામ ગોતવા માટે બહુ સહેતુક નામ લીધા છે. વીર્યને બદલે બીજો શબ્દ વાપરો હોત તો વાપરી શકત ને. ત્યાં એની નિરુક્તિ એવી થાય છે કે ભાઈ આવું હોય તો માટે એને વીર્ય. આપણી 7 ધાતુ, 7 ધાતુમાં છેલ્લી ધાતુનું નામ વીર્ય પાડ્યું, શુક્ર. શું કામ? એ ઉત્કૃષ્ટ ધાતુ છે. એમ
અહીંયા પદાર્થની અંદર રહેલી ઉત્કૃષ્ટ જે અવસ્થા છે શીત અથવા ઉષ્ણ, એ અવસ્થાના ગુણને વીર્ય નામ આપ્યું કે ઉષ્ણ શીત ગુણ ઉત્કર્ષ વીર્યમ દ્વિધા, બે પ્રકારના વીર્યો છે. કોઈ પણ દ્રવ્ય લઈ લો, કોઈ પણ દ્રવ્ય લઈ લો, કાં તો ગરમ હોય કાં ઠંડુ હોય, કોઈ પણ દ્રવ્ય લઈ લો. હવે મજાની વાત એ છે, કોઈ પણ રોગ લઈ લો, કોઈ પણ રોગ કાં તો ગરમ ઔષધથી સારવાર કરવાની હોય કાં ઠંડા ઔષધથી સારવાર કરવાની. જો ખાલી તમારી પાસે બે વિભાગ છે કે ગરમ અને ઠંડો, બે વિભાગ પાડી નાખ્યા અને તમે આનું ક્લાસિફિકેશન કરો તો કાં તો તમારે ઠંડા ઔષધિ કરવાનું કાં ગરમ ઔષધિ કરવાનું છે. એક સૂત્ર પૂરેપૂરી ચિકિત્સા આપે છે, પણ એ ક્યારે સમજાય? બોલું સમજે પછી ખબર આમાં આવડી મોટી વાત કરી દીધી છે. ઉષ્ણ શીત ગુણ ઉત્કર્ષ તત્ર વીર્યમ દ્વિધા સ્મૃતમ. વીર્ય બે પ્રકારના છે તમામ દ્રવ્યોમાં, કાં તો ઉષ્ણ ને કાં તો શીત. હવે ઉષ્ણના થોડાક જોઈ લે તો ઉષ્ણમાં સામાન્ય રીતે ગુણ વખતે આપણે વાત જોઈએ કે ઉષ્ણ કોને કહેવાય? તો ઉષ્ણ બે રીતે, તો અડવામાં ગરમ હોય એને ઉષ્ણ કહેવાય. પછી ગુણ કે જે શરીરમાં ગયા પછી કામ કરતા હોય એને પણ ઉષ્ણ કહેવાય. ઉષ્ણ કોને કહેવું? પહેલાં તો ઉષ્ણની વ્યાખ્યા શું? તો ઉષ્ણ ગુણ જ્યાં હોય, ઉષ્ણ દ્રવ્ય જ્યાં હોય તો ઉષ્ણ દ્રવ્ય સામાન્ય રીતે વિઘટન કરવામાં, વિભાજન કરવામાં, એકમાંથી બીજું રૂપાંતર કરવામાં સહાયક થાય એવા જે વિશિષ્ટ ગુણો છે એ ઉષ્ણના ગુણો છે. ઉષ્ણતા વગર કોઈ પ્રક્રિયા ક્યારેય થાય જ નહીં. ઉષ્ણતા હોય તો જ થાય. તો ઉષ્ણ ગુણ જે છે એ બહાર તમે ગરમી આપો અને ગરમ હોય, સૂરજ તો જે ગરમ, બપોરનો પથ્થર ગરમ, એ જ પથ્થર રાતે 12 વાગે ઠંડો થઈ જાય. તો આ બાહ્ય સપાટી પર આપણે અડીને નક્કી કર્યું કે ઉષ્ણ અને શીત. પછી ખાવામાં માની લો મરચું તમે ખાવ તો તમને સીધું તીખું લાગ્યું, આપણે કઈ ગરમ છે, બહુ ગરમ છે. સૂંઠ છે, મરી છે, પીપલી છે, ભીલામો, આ બધા ઔષધો કેવા છે કે આપણને ગરમ, શરીરમાં ગરમી ઉત્પન્ન કરે. શરીરમાં ગરમી ઉત્પન્ન કરે એવા ઔષધો ક્યારે આપવાના હોય કે જ્યારે એમાં શીતતા વધારે હોય, મંદતા વધારે, મંદ ગુણ વધારે હોય, અગ્નિદીપન પાચન બરાબર કામ ન કરતું હોય. અગ્નિદીપન પાચન તો જ કંઈક પ્રોસેસ પ્રક્રિયા થાય તો જ થાય. તો ઉષ્ણ દ્રવ્યો ક્યારે વાપરવા, શીત દ્રવ્યો ક્યારે વાપરવા? તો એના માટે જ્યાં જ્યાં અગ્નિદીપનનું કામ કરવાનું છે, જ્યાં જ્યાં એકમાંથી બીજી રાસાયણિક પ્રોસેસ કે રૂપાંતર કરવાનું છે, જ્યાં શક્તિનું વહન કરવાનું, જો દૂધમાં, ઘીમાં શક્તિ તો છે જ, પણ એ શક્તિ, દૂધની શક્તિ શરીરની અંદર આરોપિત ક્યારે થવાની? કે પ્રોસેસ થાય તો જ. અને પ્રોસેસ થવા માટે ગરમીની જરૂર છે. ગરમી હોય તો જ પ્રોસેસ થાય, બાકી પ્રોસેસ થાય નહીં. અને ગરમી વગર કોઈ પણ પ્રક્રિયા થતી નથી. કોઈ પણ પ્રક્રિયા થયેલા એમાંથી ગરમી છૂટી પડે. આપણે ભૌતિક શાસ્ત્રમાં આવતું કે જ્યારે કોઈ પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા, એમાંથી ગરમી છૂટી પડે. તો ઉષ્ણ ઔષધો, કાં તો તમે ઉષ્ણ ઔષધો વાપરો, કાં તો શીત ઔષધો વાપરો. તો પૂરી સૃષ્ટિમાં બે પ્રકારના જ વીર્યવાળા દ્રવ્યો છે, કાં તો ઉષ્ણ અને કાં તો શીત. એનું વિવરણ પણ આપણે આગળ જોઈશું.
દરેક દ્રવ્યમાં ઉષ્ણ અને શીત. હવે સામાન્ય રીતે આપણે જેમાં ખાટું, ખારું, તીખું આવા ગુણો હોય એ ગરમ હોય છે, અને બાકીના ગળ્યો, કડવો, તુરો આવા હોય તો ઠંડા હોય છે. પણ ઘણા બધા દ્રવ્યો એવા છે કે રસ આ હોય, વીર્ય બીજું હોય. દાખલા તરીકે ગળો કડવી છે પણ ઉષ્ણ વીર્ય છે. દાખલા તરીકે હરડે તુરી છે પણ ઉષ્ણ વીર્ય છે. તો સામાન્ય નિયમ એવો છે કે આવા રસવાળા ઉષ્ણ વીર્ય અને આવા રસવાળા શીત વીર્ય ઔષધો છે. પણ ઘણા બધા દ્રવ્યો એવા છે કે એમાં જે તે રસ પ્રધાન હોવા છતાં એ વીર્ય બીજું હોય છે. તો આ વીર્ય શું કામ કરે છે શરીરની અંદર? તો ઉષ્ણ વીર્ય ઔષધ જ્યાં કફને ઓગાળવો હોય, વાયુનું શમન કરવું હોય, શ્વાસકાશ ઉપર કામ કરવું હોય, ચરબી ઉપર કામ કરવું હોય, સાંધાના દુખાવા ઉપર કામ કરવું હોય, ત્યાં બધા ઉષ્ણવીર્ય ઔષધો વપરાય. જ્યાં શક્તિ આપવી હોય, જ્યાં સ્થિરતા આપવી હોય, જ્યાં શાંતિ આપવી હોય, જ્યાં ઘનીભૂત ઉત્પન્ન કરવાનું હોય, સ્થિરતા આપવી હોય, જ્યાં ચલગુણ વધારે હોય તો વાયુના, તો એવા રોગોની અંદર શીતવીર્ય ઔષધ વાપરવાનું હોય છે. ઉષ્ણ શીત ગુણ ઉત્કર્ષ તત્ર દ્રવ્યમ ઇતિ દ્વિધા. આ બે પ્રકારના દ્રવ્યો આ મળે છે આપણને. ત્રિધા વિપાકો દ્રવ્યસ્ય. ત્રિધા વિપાકો દ્રવ્યસ્ય સ્વાદ અમ્લ કટુકાત્મક. વિપાક ત્રણ પ્રકારના. વિપાક ત્રણ પ્રકારના. ત્રિધા વિપાકો દ્રવ્યસ્ય સ્વાદ અમ્લ કટુ આત્મક. વિપાક જે પાક અવસ્થા છે એમાં વિશિષ્ટ રીતે જે ફલીભૂત થાય છે, પ્રદર્શિત થાય છે, અનુભૂત થાય છે, પરિવર્તિત થાય છે, એને વિપાક કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આમળા ખાઈએ તો આમળા તોરો રસ છે, ઉપર પાણી પીવો કેવું લાગે? ગળ્યું લાગે. તમે છાશ છે, છાશ નો ગુણ કેવો? છાશ કેવી? તોરી. હે? તોરી. ખાટી તોરી. બરાબર. સ્વાભાવિક રીતે છાશ તોરો રસ ગણાય, પણ એનો વિપાક તમને અમ્લ લાગશે. એમ વિપાક એટલે દ્રવ્ય પચી ગયા પછી જેમાં રૂપાંતરિત થાય છે, જે રસમાં, એને વિપાક કહેવાય. આ વિપાક ઘણીવાર આપણે અનુભવ કરી શકીએ છીએ, આપણને ખ્યાલ આવે છે. અને ઘણા બધા દ્રવ્યોમાં એનો વિપાક સીધો આપણે જાણી શકતા નથી. ત્રિધા વિપાકો દ્રવ્યસ્ય. કોઈ પણ દ્રવ્ય હોય એમાં ત્રણ પ્રકારના જ વિપાક થાય. સ્વાદ એટલે ગળ્યો, સ્વાદ એટલે ગળ્યો, મધુર, એ તો મધુર વિપાક. અમ્લ ખાટો વિપાક. કટુ એટલે તીખો વિપાક. ત્રિધા વિપાકો છે દ્રવ્ય છે સ્વાદ અમ્લ કટુકાત્મક. સામાન્ય રીતે હું બધાનું નહીં થાય, કારણ કે ઘણા બધા દ્રવ્યો એવા હોય છે કે જેનો રસ બીજો હોય, વિપાક બીજો થતો. ઘણા બધા એવા છે. સામાન્ય રીતે ગળ્યો
અને ખારો બે રસનો વિપાક મધુર થાય છે. લવણ રસ અને મધુર રસ એનો વિપાક મધુર થાય છે સામાન્ય રીતે. પણ ઘણીવાર મેં તમને એમ કીધું કે આમળું તુરું અથવા ખાટું હોવા છતાંય એનો વિપાક મધુર છે. આવા ઘણા બધા અપવાદરૂપ હોય છે. તો 6 રસની અંદર 3 વિપાક. તો ગળ્યો વિપાક કયા રસમાં હોય? વિશેષ કરીને મધુર અને લવણ. એનાથી મધુર વિપાક થાય. સ્વાદ અમ્લ રસથી અમ્લ વિપાક થાય. અમ્લ રસથી અમ્લ વિપાક થાય. કટુ એટલે તીખો. તીખું કડવું તુરું સામાન્ય રીતે એનાથી કટુ વિપાક થાય. કટુ એટલે તીખો વિપાક, તીખો રસ થાય. ઘણી વખત ખાધા પછી તો આપણને તીખા ઉડકાર આવે. તીખી વસ્તુ ઘણીવાર ઓછી ખાધી હોય પણ બીજી ખાધી તોય તીખા ઉડકાર આવે, કારણ કે એનો વિપાક તીખો છે. હવે આગળ આપણે આ વિપાક, હવે માની લો ખારો રસ છે, એ ખારો રસ ગળ્યો શું કામ થઈ જાય છે? ખાટો તો ખાટો રે, એમાં કાંઈ વાંધો નથી. તુરો તીખો શું કામ થઈ જાય? કડવો તીખો શું કામ થઈ જાય છે? એ પ્રશ્નો લખી રાખજો. એ બધું આગળ આવવાનું છે. આ પ્રશ્નોની તો હાર, જ્યાં સુધી નાના બાળકને જેમ સતત પ્રશ્નો આપણું મન નહીં કરે ત્યાં સુધી નવી નવી જિજ્ઞાસાઓ ઉત્પન્ન નહીં થાય. અને જિજ્ઞાસા વગરની મળેલી વાતો કે જ્ઞાન, એનો આનંદ નહીં આવે. માની લો તમારે બહુ સમયથી કોઈ પ્રશ્ન હોય અને એની વાત આવે, તમને કેટલો આનંદ થાય છે. કેટલા વર્ષ આ પ્રશ્ન આમ મારું મન મૂંઝવતો હતો અને આ મન મળી ગયું થયું ને. તો જિજ્ઞાસા હોવી એ બહુ, એમાં આવી વિદ્યા ભણવા માટે તો જિજ્ઞાસા, તત્પરતા, સમર્પણ, સરળતા, નિરહંકારિતા તો બહુ જરૂરી વસ્તુ છે. એના વગર તો ટકે જ નહીં. એટલે સતત પ્રશ્નો. તો આ બધા પ્રશ્નો, હવે હું માની લો કે આનું વર્ણન ફરીવાર પછી અત્યારે ડીપલી કર્યું તો આપણો આ એક અધ્યાય 5 વર્ષે પૂરો થાય એમ નથી. એ પહેલો અધ્યાય. એટલા માટે શોર્ટકટ કરતાં આગળ ઘણું બધું એનું વિવરણ આવવાનું છે, ખૂબ બધું ભણવાનું છે. અને આપણે કાંઈ અત્યાર પૂરતા કાંઈ બેહવા નથી. જન્મ ભેગા રહેવાના છીએ. જન્મ આ જ અભ્યાસ કરવાના છીએ એ નક્કી જ થઈ ગયું. કારણ તો આ ચાલુ થયું, બાકી થાય નહીં. કોઈને ખબર હતી 5 વર્ષ પહેલાં કે આપણે આ શીખવા બેહવાના છીએ? કોઈને ખબર હતી? જેવી રીતે આકાશમાં ખબર ન હોય, વાદળા બંધાય છે ને એમાં બરફ અને વરે, તો આ પ્રકૃતિગત બધું હોય છે. એમાં તમારે કાંઈ એવું અભિમાન ન કરે કે બીજા કરતાં મારી જિજ્ઞાસા વધારે છે. મારે એવું અભિમાન ન કરાય કે હું આ બધાને શીખવાડું છું. આ તો પ્રકૃતિએ બધું ગોઠવેલું છે. આપણે તો માત્ર બીબા છીએ, ખોખા છીએ. માઇક મૂકી દે, કેમ બોલનાર બોલવો હોય તો માઇક ચાલે, નહીંતર માઇકનો કોઈ અર્થ નથી. એમ આ જે ઘટનાઓ ઘટે છે એ બધી પ્રાકૃતિક છે. હવે આ પણ આપણને અનુભવ થવો જોઈએ. અને આ અનુભવ થાય ને તો એ વિશિષ્ટ પ્રકારનો આપણને સતત આનંદ રહે. ત્રિધા વિપાકો દ્રવ્ય છે. દ્રવ્યના 3 વિપાક: સ્વાદ, અમ્લ, કટુકાત્મક. એનું ગુજરાતી ભાષાંતર વાંચો તો. મોટેથી વાંચો. કડિયો, ખાટો અને તીખો 3 પ્રકારના દ્રવ્યનો વિપાક થાય છે. ખાધેલો પદાર્થ જઠરમાં પાચન થયા પછી, વિપાક થયા પછી છેવટે તેના પરિણામરૂપ રસ ધાતુ બને છે. તેમાં 3 રસ સ્વાદ રહે છે, તેને વિપાક કહે છે. રસ 6 છે, તથાપી પાચન થયા પછી ઉપર કહેલા 3 જ રસ જણાય છે. ખાટા દ્રવ્યનો વિપાક પણ ખાટો,
કડવા તીખા અને પૂરાનો વિપાક તીખો તથા ગળિયા અને ખારાનો વિપાક ગળ્યો થાય છે. બરાબર. તો આ આપણને ભાષાંતર કર્યું કે વિવરણ કર્યું ને કે ભાષાંતર કર્યું કે ગળો વિપાક, ગળો અને ખારો આ બે રસનો ગળો વિપાક થાય, ખાટાનો ખાટો થાય, તીખો કડવો અને તુરો આ ત્રણ રસનો વિપાક તીખો થાય. પણ સામાન્ય રીતે એમાં પણ ક્યાંક ક્યાંક આપણને અપવાદ આવશે, કારણ કે દ્રવ્યની અંદર ભેરું નાળિયેર કે દ્રવ્ય છે ને ખરેખર તો ભેરું નાળિયેર. તમે 1,00,000 આંબળા એમ ભેગા કર્યા તો બધાય આંબળામાં અલગ અલગ બધું હોય. આપણે આટલું બધું ભણી પછી આંબળાનું ગુણ હોય કે ભાઈ આ આંબળું જેવું જ આ આંબળું ન હોય. તમે સમજાય છે? હવે જે આટલો બધો ભેદ હોય તો બધું કેટલું બધું ઝીણું ઝીણું હોય. ઝીણી રે ચદરિયા કબીર કે છે. તો અહીંયા સામાન્ય નિયમ છે એ રીતનો. પછી અપવાદ જ્યાં જ્યાં આવશે ત્યાં આપણે શીખીશું, કારણ કે ઔષધ, રસ, ગુણ, વીર્ય, વિપાક, પ્રભાવ આમાંથી કોનાથી કયું કર્મ કરશે એના પ્રભાવ અંગ ઉપરથી કામ કરે. એક દ્રવ્યની અંદર બધી વસ્તુ હોય છે, રસ, ગુણ, વીર્ય, વિપાક બધું હોય છે. પણ એ દ્રવ્ય ક્યારે રસથી કામ કરશે, ક્યારે વિપાકથી કામ કરશે, ક્યારે વીર્યથી કામ કરશે, ક્યારે વિપાકથી કામ કરવાનું, ક્યારે પ્રભાવથી કામ કરવાનું. તો એક દ્રવ્ય એક વખત વીર્યથી કામ કરતું હોય, એક વખત પ્રભાવથી કામ કરતું હોય, એક વખત રસથી કામ કરતું હોય. તો ત્રિધા વિપાકો દ્રવ્યસ્ય સ્વાદ, અમ્લ, કટુકાત. અત્યારે એટલું યાદ પાકું કરી લેવાનું કે 3 વિપાક, સ્વાદ, અમ્લ અને કટુ, 3 વિપાક. એમાં સ્વાદ અને લવણથી સ્વાદ થાય, અમ્લથી અમ્લ થાય, કટુ તિક્ત કષાયથી કટુ વિપાક થાય. આટલું યાદ આપણે રાખી લેવાનું. એટલે હવે આ શ્લોકો પાછા પેલું એમાં મૂકેલું છે ને બોલ્યો છે, આના ઉચ્ચાર સુધી કરી લેજો. આવતી વખતે 8 વાગે આવી જવાનું શક્ય હોય એ લોકોએ, તો 8 થી 9 આપણે રિવિઝન થઈ જાય. જો અત્યારે રિવિઝન તમે વહેલા નહીં આવો તો હું 2 કલાક મોટું ખેંચીશ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે તમને એમ થાય કે આજ તો મોજ છે ને આપણે વાતો કરવી છે, તો આખી રાતે કંઈક ખૂટે એમ નથી. જેમ જેમ રાત ગળતી જાય એમ મજા આવતી જાય તો તમારે કહેવાનું ભાઈ ચાલુ રાખો. તો એવી પણ હોય કે જેના કારણે શું થાય, માની લો અત્યારે 1 કલાક આપણે વાતો કરીએ છીએ તો એક વિષયને એટલે આપણે આટલું કર્યો. હવે સવાર સુધી 7-8 વાગ્યા સુધી એક ધારા બેસીએ તો એ માખણ કેવું નીકળે, જિંદગીભર યાદ રહી જાય એ દિવસો. એટલે તમારી અનુકૂળતા હોય ત્યારે, કારણ કે આપણે બધા નોકરી ધંધા કામકાજવાળા હોય એટલે થોડુંક આ બધી મર્યાદા હોય છે સમય. એટલે થોડુંક તમારે તમારી રીતે નક્કી કરી લેવાનું. સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ.